ક્યારેક ઇતિહાસ ફક્ત પુસ્તકોમાં નથી હોતો, તે જીવનના ચહેરા પર લખાયેલો હોય છે. અને એક એવો સમય આવ્યો હતો જ્યારે ધરતી તરસી હતી, અને સાથે તરસી હતી માનવતા. આ હતી સાલ વિક્રમ સંવત 1956, આજથી લગભગ 125 વર્ષ જૂનો સમય. ગુજરાત અને રાજસ્થાન આ બંને પ્રદેશ એવા દુષ્કાળમાંથી પસાર થઈ રહ્યા હતા જે આજે પણ લોકયાનીમાં 56 કાળ તરીકે ઓળખાય છે. સન 1956 વર્ષમાં ભારતમાં પડેલો દુકાળ. સન 1899 સમગ્ર દેશમાં ચોમાસું નિષ્ફળ ગયું. તેથી સન 1900 વર્ષમાં ભારતે આગલા 200 વર્ષમાં ન અનુભવ્યો હોય એવો ભયંકર દુકાળ પડ્યો. સૌરાષ્ટ્રના રાજ્યો વડોદરા અને ગુજરાતના જિલ્લાઓમાં પણ તેની ભયંકર અસર પડી. ગુજરાતમાં સરાસરી 940 મિલીમીટર ને બદલે માત્ર 177.8 મિલીમીટર વરસાદ પડ્યો. અનાજ અને ઘાસચારાની તંગી પેદા થઈ. નાના ખેડૂતો, કારીગરો અને જમીનવિહોણા મજૂરોને સૌથી વધારે અસર થઈ. આશરે 20 લાખ ઢોર મરણ પામ્યા. અનાજના અભાવે ગરીબ લોકો ઝાડના પાંદડા અને થોરના ડીંડલામ ખાઈને ગુજારો કરતા. રાજાઓ તથા બ્રિટિશ સરકારે રાહકાર્યો શરૂ કર્યા તે અપૂરતા હતા. રાજાઓએ અનાજ વહેંચ્યું. જ્ઞાતિપંચોએ ગરીબ જ્ઞાતિબંધુઓ માટે એક ટંક ખીચડી અને રોટલા જમાડવા રસોડાં શરૂ કર્યા. લોકોએ શહેરોમાં સ્થળાંતર કરવાથી ગામડાં ખાલી થયા. સરકારી આંકડા મુજબ મુંબઈ ઇલાકામાં 7,40,376 માણસો મરણ પામ્યા. નૈતિક મૂલ્યોનું પતન થયું. ચોરી અને લૂંટ વધી ગયા. ડિસેમ્બર 1899 સરકારે રાહકાર્યો શરૂ કર્યા અને નવેમ્બર 1900 બંધ કર્યા. જુલાઈ 1900 રાહકાર્યોમાં સૌથી વધારે સરાસરી 30,000 લોકો કામે આવતા અને 6,000 લોકોને મફત અનાજ વહેંચવામાં આવતું. સરકારે રાહત માટે કુલ રૂ. 4,70,967 ખર્ચ્યા. મુંબઈના કચ્છી વેપારીઓએ પોતપોતાના ગામોમાં અનાજની દુકાનો ખોલી. કચ્છના રાજાએ 49,000 લોકોને રાહકાર્યોમાં રોજી આપી અને 5,000 લોકોને મફત સહાય કરી. આ કાળથી ઘણા લોકપ્રિય કાવ્ય અને પદો જન્મ્યા, જેમ કે 55માં પડ્યો કાળ, 56માં પડ્યો કાળ, 56નું કાળ અને મોમહીન એ કોઈ ભૂલશે નહીં. આ બધા શબ્દો એ સમયના તપસ્યા છે. આજે પણ ઘણા વૃદ્ધો એ દિવસો યાદ કરીને કંપી જાય છે. અને સૌથી મોટું, એ લોકો આજે પણ ગર્વથી કહે છે, હા, અમે એ કાળ જોયો છે, પણ જીતી લીધેલો છે.